મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું છું બંસી દવે. આજનો દિવસ ન માત્ર ઉજવવા માટેનો છે, પરંતુ એ વિચાર કરવાનો છે કે સમાજે મહિલાને શું આપ્યું અને મહિલાએ સમાજને શું આપ્યું, અને એટલે જ ગિવ ટુ ગેઇન તે આજનો વિષય છે. તો આજનો મહાસંવાદ ગિવ ટુ ગેઇન તેનાથી વાત કરીશું. સૌથી પહેલાં ગેસ્ટ આપણી સાથે હાજર છે, તેના વિશે જાણીશું. આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે, ત્યારબાદ પ્રખ્યાત ગાયિકા દિવ્યા ચૌધરી, અમદાવાદ ગ્રામ્યથી ડીવાયએસપી આસ્થા રાણા, જાણીતા એડવોકેટ રુચિકા કક્કડ, બિઝનેસ વર્લ્ડની પ્રેરણાદાયી મહિલા રૂઝાન ખંભાતા અને રાજકારણમાં સક્રિય શ્વેતા બ્રહ્મભટ્ટ અને પ્રગતિ આહિર. બિઝનેસમાં મહિલાઓ હાલ ડંકો વગાડી રહી છે. તો તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા તો તેમાં સમાજે તમને શું આપ્યું? તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા ત્યારબાદ તમે સમાજને શું આપ્યું? કેટલા પડકારો ઝીલ્યા? સરસ બેન, સૌથી પહેલા તો મારી બધી બહેનો અને દીકરીઓને હેપી વુમેન્સ ડે, અને ભાઈઓને ખાસ એવું કે ભાઈ આજે વુમેન્સ ડે છે એટલે તમે આમ તો 365 ડેઝ વુમેન્સની બહુ ધ્યાન રાખો છો, આજે સ્પેશિયલ રાખજો. કમિંગ બેક ટુ તમારો જે બિઝનેસ વાળો પોઈન્ટ છે બેન, જ્યારે આઈ એમ એસ સચ હું એક બિઝનેસ ફેમિલીથી આવું છું, એટલે ઓબ્વિયસલી મારે બિઝનેસ કરવાનું જ હતું અને મેં મારું એક પોતાનું બિઝનેસ ચાલુ કર્યું એઝ એન એન્ટરપ્રિન્યોર. જ્યારે અમે બિઝનેસ ચાલુ કરીએ છીએ ત્યારે વી નેવર સી કે ભાઈ અમે શું કે છોકરી છે કે છોકરા છે, જેન્ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બિઝનેસ કરવું હતું એ ઇમ્પોર્ટન્ટ હતું. તમારે એક સરળ ક્વેશ્ચન છે કે તમે સમાજને શું આપ્યું. અમે બેઝિક્સ અમારા ક્લિયર છે કે એઝ અ બિઝનેસમેન અગર તમારે બિઝનેસ સક્સેસફુલ કરવું હોય ને તો યુ વિલ હેવ ટુ ગીવ વોટ પીપલ વોન્ટ. યુ કેનોટ સે કે ઓકે મારી પાસે આ પ્રોડક્ટ છે અને તમારે લેવો હોય તો લો. નો. એટલે અમે જે સમાજને તરીકે મારો બિઝનેસ હતો, વી સ્ટાર્ટેડ વિથ સોફ્ટવેર, દેન વી સ્ટાર્ટેડ વિથ વેબસાઇટ. જ્યારે લોકોને ખબર નહોતી કે વેબસાઇટ શું છે, એટલે અમે લોકોને એ ફેસિલિટી આપતા હતા કે એ લોકો પોતાના પ્રોડક્ટ્સ વર્લ્ડ ઓવરમાં થ્રુ ઇન્ટરનેટ બતાવી શકે. જ્યારે અમે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આવ્યા ત્યારે અમે વર્લ્ડ ઓવરમાં એ લોકો આઈએસપી ઇન્ટરનેટ કનેક્ટ કરીને વર્લ્ડ ઓવરનું શું થાય છે જોઈ શકે. એટલે બેઝિકલી અમે સમાજને એઝ અ બિઝનેસમેન બાય ડિફોલ્ટ તમે કોઈ બી સક્સેસફુલ બિઝનેસ જોશો તો ફર્સ્ટ દે હેવ ટુ ગીવ અ પ્રોડક્ટ વિચ પીપલ વોન્ટ, અને એનાથી એક તો જોબ જનરેશન થાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું ઇમ્પોર્ટન્ટ એક જોબ યુ કેન નો કે એક જોબથી આખું શું કહેવાય ઘર ચાલે છે, એટલે કેટલા ઘરો ચાલશે. બીજું ઇમ્પોર્ટન્ટ કે વેન યુ બ્રિજિંગ અ ગેપ ઇન બિઝનેસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકોને જોઈએ છે તમારે એ આપવાનું છે. એટલે તમે બ્રિજ ગેપ, એક નેસેસિટીનું ગેપ બ્રિજ કરો છો અને જ્યારે આપો છો એટલે એનાથી શું આપણી સોસાયટી હેલ્ધી થાય છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે લેટેસ્ટ છે કે આઈએસપી, હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, એ વખતે અમે જ્યારે બિઝનેસ ચાલુ કર્યું ડાયલ અપ પર હતું. ડાયલ અપ એટલે યાદ છે પેલા ફોન પર આપણે 1 કલાકના કંઈ બહુ ધીમું ચાલે, ઓલ્ડ જનરેશનને કદાચ ખબર હશે. તો અમે એનાથી ફાસ્ટ આપ્યું એટલે એને સસ્તા ભાવે. અલ્ટિમેટલી એવરીથિંગ બોઝ ડાઉન ઇકોનોમિક્સ, એવરીથિંગ બોઝ ડાઉન ટુ મની. એટલે બેન આ આપ્યું. કમિંગ બેક ટુ સમાજે શું આપ્યું. સી જ્યારે તમે સમાજમાં રહો છો ત્યારે ઇટ્સ ઓલવેઝ સેડ કે એક એવું નથી કે ઇટ્સ લેણી દેણીનું હંમેશા, એ તો ફેમિલીમાં બી જશો લેણી દેણી હશે. એટલે અલ્ટિમેટલી સમાજે શું આપ્યું એ અગર આજે અહીંયા તમારા જોડે બધા ઊભી છું અને તમારે બધા જેને સમાજે જે કોન્ફિડન્સ અમને આપ્યો, અમારું બિઝનેસ એક્સેપ્ટ કર્યું બેન, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ થેન્ક. અને નેક્સ્ટ પોઈન્ટ પર હું આઈ થિંક આઈ ગો ફર્ધર વિથ અધર થિંગ્સ. જી રુચિકા, એઝ અ એડવોકેટ અહીંયા પહોંચ્યા, સમાજે શું આપ્યું, તમે સમાજને શું આપ્યું, ખાસ કરીને સ્ત્રીના સશક્તિકરણ માટે? જી, એઝ અ વિમેન લેડી લોયર, આઈ એમ ફર્સ્ટ લેડી લોયર ઇન માય ફેમિલી, બટ થર્ડ જનરેશન લોયર. તો ઘણી વખત સામાન્ય રીતે લોકો એવું જોતા હોય છે કે આ થર્ડ જનરેશન લોયર છે તો એને નેપોટિઝમના કારણે કંઈ પ્રોબ્લેમ્સ નહીં આવ્યા હોય. બટ ટુ સર્વાઈવ એઝ અ ઇન્ડિપેન્ડન્ટ લેડી લોયર ઇન હાઈકોર્ટ અને કન્સિસ્ટન્ટ રહેવું વોઝ ડિફિકલ્ટ. કેમ કે અત્યારે મેલ ડોમિનેટેડ સોસાયટી છે અત્યારે 30% રિઝર્વેશન મળ્યું, પણ જે તે ટાઈમે મારી સનદ આવી અને એ પછી જે હું એડવોકેસીમાં જે રૂટીન કોર્સમાં આપણે પ્રેક્ટિસ કરવા જઈએ અને અમુક વસ્તુ જે આપણે એક ઇન્ડિપેન્ડન્ટ લેડી લોયર તરીકે આપણે સમાજમાં એકદમ જે છે એક પોટેન્શિયલ આપણું બતાવવું અને આપણે જે છે કન્સિસ્ટન્ટ રહેવું, ઇટ વોઝ ડિફિકલ્ટ. બટ ધેન ઓલ્સો કે સમાજમાં હું સ્ત્રીઓ માટે વધારે કામ કરું છું અને જે છે એ એક એથિક્સથી હું પ્રેક્ટિસ કરું છું. રેપ ને મર્ડર્સની મેટર્સ નથી લેતી, સિવિલ સાઇડની મેટર લઉં છું અને હું સેવા આપું છું સામાજિક રીતે. કે કોઈ પણ જગ્યાએ આવી રીતે સેમિનાર હોય, વિમેન સેફ્ટી લોઝમાં જે છે સમાજમાં હું સેવા આપવા જાઉં છું. એને રિલેટેડ કોઈ કોલેજમાં, યુનિવર્સિટીઝમાં સેમિનાર્સ હોય છે તો
હું જાઉં છું. એટલે એ રીતે જે સમાજમાં એક આપણું પોતાનું સ્ટેન્ડ ઊભું કરવું અને સમાજ એ રીતે આપણને માન આપે અને એ રીતે આપણે એ દિશામાં આગળ વધીએ તો બીજી બધી દીકરીઓને જે છે પ્રેરણા મળે કે ના, ટુ સર્વાઈવ એઝ અ ઇન્ડિપેન્ડન્ટ લેડી લોયર ઇન ધીસ સોસાયટી ઇઝ નોટ ડિફિકલ્ટ. જી ઈશાની, ગરબામાં ખૂબ ધૂમ મચાવો છો, ઘણા લોકો તમારા ચાહક છે, આ સ્ટેજ સુધી પહોંચવામાં કેટલા પડકારો? બહુ નહીં, ટુ બી ઓનેસ્ટ, કારણ કે ઘરમાં પહેલેથી વાતાવરણ રહેલું મ્યુઝિકનું. મારા મમ્મી પપ્પા બંને મ્યુઝિકલ ફેમિલીમાંથી છે અને હું ને મારો ભાઈ અમે 3rd જનરેશન છીએ આ ઇન્ડસ્ટ્રીમાં. એટલે ઘરમાં વાતાવરણ એ જ હતું. એટલે અમને બધાને ખબર જ હતી કે આ જેમ ડૉક્ટરના બાળકો ડૉક્ટર જ મોસ્ટલી થતા હોય એમ સિંગરના બાળકો સિંગર જ થવાના છે. પણ મારી પહેલેથી એવી ઈચ્છા હતી કે હું પપ્પાનો સપોર્ટ લીધા વગર ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરું. એટલે મારી રીતે હું ભણી મ્યુઝિકનું, સાઉન્ડ એન્જિનિયરિંગનું, ને પછી મેં મારી રીતે નાના પાયેથી શરૂ કર્યું હતું. કોઈની કો સિંગિંગ કરતી હતી, કોઈની સાથે ગાઈને પછી ધીરે ધીરે મારા પોતાના શોઝ કરવા માંડી. પણ પહેલેથી સંગીત માટેનો પ્રેમ હતો એટલે ખબર હતી કે કરીશ તો આ જ કરીશ. એટલે જેમ જેમ ચાલતી ગઈ એમ રસ્તો મને દેખાતો ગયો અને બનતો પણ ગયો. દિવ્યા, એઝ અ સિંગર, સેલિબ્રિટી સિંગર, શું આપ્યું સમાજને? એઝ અ લોક ગાયિકા આ ફિલ્ડમાં કામ કરવું એટલે બહુ મોટો પડકાર હતો જ્યારે મેં આ ફિલ્ડમાં આવી, મ્યુઝિકમાં આવી. કેમ કે મારી ફેમિલીમાં પહેલી હું જ છું જે આ ફિલ્ડમાં આવી, સંગીત સાથે જોડાઈ. એટલે મારી માટે બહુ મોટો પડકાર હતો. કારણ કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે સમાજ છે કે ઘર પરિવાર છે એમનું કહેવામાં હતું કે આપણી દીકરી તો આમાં ના, મીન્સ કે સિંગિંગ ના કરે એમ કે. પણ મને બહુ જ નાનપણથી મ્યુઝિકમાં રસ હતો એટલે બહુ મોટા મોટા પડકાર મારી સામે હતા. પણ પછી ધીમે ધીમે લોકોને મારો અવાજ ગમવા માંડ્યો. સમાજે પછી મને બહુ સપોર્ટ કર્યો અને બેકબોન મારું ફેમિલી પણ બહુ સપોર્ટ કર્યો. એટલે હું આખા સમાજનો ખૂબ આભાર માનું છું. શ્વેતા, પોલિટિક્સ એ ખૂબ મોટી બાબત અને ખાસ કરીને મહિલાએ અહીંયા સુધી પહોંચવામાં કેટલા પડકારો, સમાજનું કેટલું યોગદાન? જી, સર્વપ્રથમ તો મારા તરફથી બધાને ઇન્ટરનેશનલ વુમન્સ ડેના કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ વિશેસ. સ્ત્રી તરીકે અહીંયા પહોંચવું, એમાં પણ શિક્ષિત થઈને, કોર્પોરેટ વર્લ્ડથી આવીને, સારા ઘરથી આવીને, આ એટલું બધું પડકારજનક છે કે તમે મને એમ પૂછો કે સમાજે શું આપ્યું, તો હું એમ કહીશ કે સમાજે પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્નના જવાબમાં મારી અંદર એ સામર્થ્ય ઊભું થવાની મને ઓપોર્ચ્યુનિટી મળી કે જેના કારણે હું આજે રાજકારણમાં આવી. કદાચ ઘણા વખતે હું મારા ઇન્ટરવ્યૂઝમાં કહી ચૂકી છું કે મારું રાજકારણમાં આવવા પાછળનો પર્પસ જ એ હતો કે જ્યારે હું કોર્પોરેટ વર્લ્ડથી જ્યારે હું મારો પોતાનો બિઝનેસ કરવા માટે ગઈ અને હું મારો પ્રોજેક્ટ રિપોર્ટ લઈને જ્યારે હું બેંક્સમાં જતી તો મને એ ના પૂછવામાં આવતું કે તમારો પ્રોજેક્ટમાં શું છે. લાઈક મને આઈસ્ક્રીમની એક ફેક્ટરી કરવી હતી તો કોઈને એ નહોતું પૂછવું કે તમારો પ્રોજેક્ટમાં શું છે. મારા નોલેજ પર કોઈને ક્વેશ્ચન નહોતો, પણ જે સવાલ પૂછાતા એ મારા સ્ત્રી તરીકેના સવાલ પૂછાતા કે તમે ઘરેથી પૈસા કેમ નથી લઈ લેતા, તમે મેરિડ કેમ નથી. એટલે એ જે મારા ક્વેશ્ચન છે મારા જેન્ડરને લઈને હતા, મારી આવડતને લઈને નહોતા કે મારા પ્રોજેક્ટ રિપોર્ટને લઈને નહોતા. અને ત્યારે જ મને લાગ્યું કે હજુ પણ આપણે બહુ જ બધી લાંબી સફર કટ કરવાની બાકી છે કે જ્યાં મને મારા જેન્ડરને લઈને ના જોવામાં આવે પણ મારા સામર્થ્યને લઈને જોવામાં આવે. તો મારા રાજકારણમાં આવવાની પાછળનો જે મેઇન પર્પસ હતો એ જે ડિસ્પેરિટી છે મેલ ફિમેલના તરફ જોવાની જે પરસેપ્શન છે એને લઈને જ એ જ કારણભૂત બન્યું મારું રાજકારણમાં આવવા માટેનું એક સૌથી મોટું. એટલે સમાજે મને શું આપ્યું, તો સમાજમાં ઘણા એવા લોકો છે જેને પ્રોત્સાહન આપ્યું, પણ અગર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપી કે જ્યારે સંઘર્ષ આપ્યો તો એ સંઘર્ષની સાથે તક આપી કે હું મારા સામર્થ્યને ડેવલપ કરી શકું. આસ્થા, તમારી જોબ ટફ કહી શકાય અને ઘણા લોકોની તમે પ્રેરણા છો, કારણ કે જે યુવતીઓ રનિંગ કરી રહી છે તેનું રનિંગ પૂરું નથી થતું તો તેને સામે આસ્થા રાણા દેખાય છે. અહીંયા સુધી પહોંચવા માટે કેટલા પડકારો? Hello everyone, I would like to wish everybody a very happy International Women's Day. જો હું પર્સનલી મારો એક્સપિરિયન્સ કહું તો જે હું આજે એટ ધ એજ ઓફ 23 જો ડીવાયએસપીમાં સિલેક્ટ થઈ એનું જે ફાઉન્ડેશન હતું એ 2 જનરેશન્સ બેક મારા નાનીએ ઓલરેડી એના સીડ્સ શો કરી દીધા હતા. ધ લિટલ બેકગ્રાઉન્ડ ઇઝ દેટ માય નાની વોઝ અ સ્ટેનોગ્રાફર ઇન હર જનરેશન અને એ સાથે સાથે બાળકોના ટ્યુશન્સ લેતા હતા.
અને મારા મમ્મી વોઝ અ ગોલ્ડ મેડલિસ્ટ ઇન કોલેજ એન્ડ ડાયરેક્ટ PhD એટ એન્ટ્રી યુ કેન સે દેટ. સો ઇન માય ફેમિલી ઓનલી કે મારે ક્યારે ઓપ્શન નહોતું કે એજ્યુકેશન ઇઝ એન ઓપ્શન, એજ્યુકેશન વોઝ ઓલવેઝ કમ્પલસરી. તો એ રીતે મારે ફેમિલીનો જે સપોર્ટ હતો થ્રુ એન્ડ થ્રુ એ મારા માટે મતલબ બહુ જ સપોર્ટિવ હતો અને મને એક ઇકોસિસ્ટમ મળ્યો છે જેના લીધે જે હું આ એક્ઝામ ક્લિયર કરી શકી અને આવી એજમાં DYSPમાં સિલેક્ટ થઈ શકી. અને જે હવે જે રનિંગ ને ગ્રાઉન્ડના જે એક્ઝામ્સ ચાલે છે તો કન્સિડર ધીસ એઝ વન ઓપોર્ચ્યુનિટી. સપોઝ કોઈનું રનિંગ આ વખતે નથી થતું તો એવું નથી કે ક્યારેય નહીં થાય. આ વખતે નહીં થયું તો નેક્સ્ટ ટાઈમ થશે. મારું બી GPSC ફર્સ્ટ ટાઈમમાં નહોતું ક્લિયર થયું, થર્ડ ટાઈમમાં થયું છે. સો ડોન્ટ ગીવ અપ હોપ એન્ડ કીપ ટ્રાઇંગ. દેટ ઇઝ ઓલ આઈ હેવ ટુ સે. થેન્ક યુ. પ્રગતિ, અહીંયા સુધી પહોંચવા માટે કેટલા પડકારો, સમાજનું યોગદાન, તમે સમાજ પ્રત્યે શું કર્યું? ચોક્કસથી અહીંયા ઊભેલી તમામ વિરાંગનાઓ કહીશ હું તો કે એ પોતાની લાઈફમાં કંઈક ને કંઈક છે એટલે વિરાંગના રૂપે જ અહીંયા આવેલા છે. એટલે એ વિરાંગનાઓ અને ગુજરાતની અને ભારત દેશની તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય દિવસની શુભકામના, મહિલા દિવસની શુભકામનાઓ. હું સ્પેશિયલી એવું માનું છું પર્સનલી કે આ એક દિવસની શુભકામનાઓ ના હોવી જોઈએ. આ 365 દિવસ મહિલાઓનું સન્માન થવું જોઈએ અને એમને રિયલી આપણે જે પુરુષ સમોવડીની વાત કરીએ છીએ તે પુરુષ સમોવડી રીતે જોવી જોઈએ અને તમામ નિર્ણયોની અંદર પણ મહિલાની ભાગીદારી પૂરેપૂરી હોય એવું હું માનું છું પર્સનલી. હું પહેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હતી ત્યારે ઘણા બધા પડકારો હતા કેમ કે હું એ કમ્યુનિટીમાંથી આવું છું, આહિર સમાજમાંથી આવું છું કે ત્યાં લોકો જલ્દીથી ના સ્વીકારી લે કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ. ત્યારે એ પડકારોની સામે મારા પરિવાર એક ચટ્ટાનની જેમ મારી સાથે મજબૂતીથી ઊભા રહી અને ત્યારે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જવા દીધી. મને ખબર હતી કે મારી મર્યાદાઓ કઈ હતી, એને ધ્યાનમાં રાખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું. એ પછી જ્યારે લોકોની વચ્ચે જવાનું થયું ત્યારે ખબર પડી કે ઘણા બધા પ્રશ્નો છે, મહિલાઓના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, તો પોલિટિક્સમાં જવું જોઈએ. એ પછી હું પોલિટિક્સમાં આવી અને પોલિટિક્સમાં પણ પરિવારે તો સપોર્ટ કર્યો છે પણ જ્યારે શ્વેતાએ કહ્યું એવી રીતે કે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે જેન્ડરની રીતે પહેલાં તો જોવાતા હોય કે એક મહિલાને પોલિટિક્સમાં જવું એ સારું ના ગણાય, એને ખરાબ મહિલા હોય તો જે પોલિટિક્સમાં જાય એવા જે પ્રોપ્સ બનાવી દેવામાં આવ્યા હતા. પણ હું આજે ગર્વથી કહી શકું છું કે પોલિટિક્સમાં આવી અને દેશની સેવા કરવાનો જે એક મોકો મળ્યો છે, મજબૂતીથી આજે મળ્યો છે. રિયલી મને દુઃખ થાય છે કે લાઈક રામાયણને યાદ એટલા માટે કરવા પડે આજે કે એક સીતાજી હતા, એમણે કદાચ અગ્નિ પરીક્ષા એટલે આપી હતી કે આ ભારત દેશની કોઈ પણ મહિલાને ક્યારેય આવી અગ્નિ પરીક્ષા ના દેવી પડે. પણ આજના સમાજમાં ભલે આપણે વાતો કરીએ કે સ્ત્રી બહુ મજબૂત છે એ પણ એ કેટલા ટકા આપણે ગણી શકીએ, કેટલી પુરુષો કેટલા એને સમોવડી સમજે છે અને એમને નિર્ણાયક ભૂમિકામાં સાથે લે છે. આજે પણ સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક અગ્નિ પરીક્ષા આપવી પડે છે. આજે પણ ક્યાંક ને ક્યાંક એ દ્રૌપદી છે કે જેમને આજે પણ સમાજને ફેસ કરવામાં સામે એમને પોતાને પીડિત બનવું પડે છે. પણ હું આજે સમાજ પાસેથી અપેક્ષા રાખું છું કે આ નવા સમયમાં આજે આ 21મી સદીમાં આપણે છે અહીંયા જે બધી મહિલાઓ જે રીતે સશક્ત છે એવી જ રીતે તમે એમને સ્વીકારો, એમના જેન્ડરથી નહીં એમના કામથી સ્વીકારો તો તમને પણ કામ કરવાની મજા આવશે. અને પુરુષોએ એવરીડે મહિલાઓનું સન્માન કરી અને રાખવું જોઈએ. હું એવી આશા રાખું છું કે ગુજરાતની અંદર રાતે 12 વાગે કોઈ મહિલા નીકળે ને તો એ નિર્ભય અને ડર્યા વગર પણ નીકળી શકવી જોઈએ. કે પીડિત શબ્દ પરથી રુચિકા આપને પૂછવા માંગીશ કે ઘણી મહિલાઓ, ઘણા કિસ્સા સામે આવતા હોય છે, ઘણી મહિલાઓ પોતાના કાયદાકીય અધિકારથી અજાણ હોય છે, તો કઈ સમસ્યા? અત્યારે જે આજે બી હું સ્કૂલ ઓફ લોમાં ગયેલી ગુજરાત યુનિવર્સિટીમાં, તો એ લોના સ્ટુડન્ટ્સને બી એના જે છે આર્ટિકલ્સ, જે બંધારણ છે આર્ટિકલ 14 to 21 ઓફ કોન્સ્ટિટ્યુશન એ નહોતા ખબર. ઇવન ફંડામેન્ટલ ડ્યુટીઝ બી નથી ખબર કે ભાઈ ફંડામેન્ટલ ડ્યુટીઝ શું છે. અને બેઝિક તમે અત્યારે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જેને નવો કાયદો 2023થી લાગુ કરવામાં આવ્યો છે, ઇવન સ્ટોકિંગ, સાયબર સ્ટોકિંગ એની કમ્પ્લેન થાય છે એ પણ નથી ખબર હોતી. તો જે આ બેઝિક રાઇટ્સ છે ને, હું આપના માધ્યમથી કહીશ, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે એટલે આપના માધ્યમથી હું સરકારને એટલી વિનંતી કરીશ કે એમના જે સ્ટડીઝ, એ સ્કૂલ સ્ટડીઝ હોય ને, બધા તો લો નથી કરતા પણ જે સ્કૂલ સ્ટડીઝ હોય, પ્રાઇમરી બેઝિક એજ્યુકેશનમાં જે લોકોના ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, અમુક આર્ટિકલ્સ જે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના, કે ઇવન એ લોકો સાથે જે ક્રાઇમ થાય છે એ બધું જ જે છે એ થોડુંક બેઝિક નોલેજ જો એના સ્ટડીઝમાં, એકેડેમિક્સમાં જો ઇન્ક્લુડ કરવામાં આવે ને
તો આ જે છે એ સમસ્યા ના થાય. અને અમુક જે ગર્લ્સ હોય છે એ લોકો સોશિયલ સ્ટિગ્માના કારણે આગળ નથી આવતી હતી કે સામાજિક કલંક એ લોકો પર લાગશે કે મારા ભાઈનું શું થશે, મારી બહેનનું શું થશે, એ બધા સામાજિક. બટ એ લોકોને બી જે છે પોલીસ પર્સોનેલ છે, આસ્થા મેમ કહેશે જ કે એ લોકોને જે છે એ પ્રાઇવેસી, એ લોકો નામ ડિક્લેર નથી કરતા હોતા. જી આસ્થા, પોલીસ સર્વિસીસમાં સૌથી મોટો પડકાર અને કઈ તકલીફો પડી રહી છે અત્યારે મહિલાઓને હાલ આગળ વધવામાં? પોલીસિંગ હિસ્ટોરિકલી એક મેલ ડોમિનેટેડ ફિલ્ડ રહ્યો છે અને એવર સિન્સ થોડાક સિક્યોરિટી રિલેટેડ જ્યારે મહિલાઓના પ્રશ્ન હતા તો એના પછી એમાં ફિમેલ્સને વધારે જોઈન કરવામાં આવ્યું અને ગવર્મેન્ટ એક્ટિવલી વધારે ઈચ્છે છે કે વધારે ઓફિસર્સ અને પર્સનલ રિક્રુટ કરે પોલીસિંગમાં. તો મેજર ચેલેન્જ ઓફ પોલીસિંગ ફોર વિમેન મારા પ્રમાણે એ છે કે લોંગ વર્કિંગ આવર્સ રહે છે અને ક્યારેક એમાં વર્ક લાઈફ બેલેન્સ ખાસ કરીને જે પરિણીત સ્ત્રીઓ છે એમના માટે થોડુંક મેનેજ કરવું અઘરું હોય છે બટ દેટ ડઝન્ટ મીન કે એ લોકો મેનેજ કરી નથી શકતા. મતલબ આઈ હેવ સીન વન ઓફ ધ મોસ્ટ રેઝિલિયન્ટ વિમેન ઇન પોલીસ ફોર્સ જે ઘર અને ઓફિસ બંને સંભાળે છે અને બહુ બ્યુટિફુલી સંભાળે છે. અને સાથે બીજો એક ચેલેન્જ જે છે ખાસ કર ફોર વિમેન ઇઝ ધ સિર્કેડિયન રિધમ દેટ આઈ થિંક અ ડૉક્ટર કેન એક્સપ્લેન બેટર દેટ અમારું કોઈ શેડ્યુલ નથી હોતું, અમે 24/7 બંધાયેલા છે ટુ વર્ક. તો ક્યારેક જે શેડ્યુલ ના હોવાના કારણે જે બોડીમાં સિર્કેડિયન રિધમ ડિસરપ્ટ થાય છે તો એના લીધે કદાચ લોંગ ટર્મમાં હેલ્થ ઇશ્યુઝ જેમ હાઇપરટેન્શન, થાઇરોઇડ ઇશ્યુઝ એ બની શકે છે. જેમાં આજે જ અમે અમદાવાદ રૂરલ પોલીસે એક હેલ્થ કેમ્પનું આયોજન કર્યો હતો ફોર ઓલ વિમેન ઓફિસર્સ એન્ડ પર્સનલ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ટુ ક્રિએટ મોર અવેરનેસ રિગાર્ડિંગ સચ ઇશ્યુઝ જે નવા ઇશ્યુઝ આવે છે, ઓટો ઇમ્યુન ઇશ્યુઝ, કેન્સર્સ, હેલ્થ ઇશ્યુઝ અને સાથોસાથ જે બી વેલબિંગ ઇશ્યુઝ છે, મેન્ટલ વેલબિંગ, ઇમોશનલ વેલબિંગ એ રિલેટેડ એક અવેરનેસ કેમ્પ બી કરવામાં આવ્યું. તો મારી બધાને આ અપીલ છે for not only women in policing but women in all fields to prioritize their health over everything. જી દિવ્યા, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં સ્પર્ધાને લઈને કેટલીક મુશ્કેલી? મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધા તો બહુ જ છે, તમે જોઈ શકો છો. અને બધા ફિલ્ડ છે એમાં બધા ફિલ્ડમાં સ્પર્ધાઓ વધી ગઈ છે. એવી જ રીતે મ્યુઝિકમાં પણ બહુ સ્પર્ધાઓ છે. પણ આપણું ચોક્કસ એક ધ્યેય હોય અને એમાં આપણી સારી એવી મહેનત હોય તો આપણે ત્યાં પહોંચી જ જઈએ છીએ. અને હું વિમન્સ ડે નિમિત્તે હું બધાને એ જ કહીશ કે નારી એ શક્તિ, આપણે નારીને એક શક્તિ કીધી છે એટલે નારી એ ધારે ત્યાં સુધી પહોંચી શકે છે. તો આપણો સમાજ ક્યાંક ને ક્યાંક આપણી બહેનોને, દીકરીઓને સપોર્ટ નથી કરી રહ્યો, પણ તમે જો થોડો સપોર્ટ કરશો તો હજી જે સ્થાને છે આપણી બહેનો, દીકરીઓ એનાથી આગળ જશે. જી શ્વેતા, રાજકારણમાં હજી પણ મહિલાઓ કેમ ઓછી છે? જી એનું પણ કારણ સમાજમાંથી જે આવે છે, જેમ પહેલાં પણ અહીંયા આગળ બધાએ કહ્યું એમ કે એક પરસેપ્શન છે, એક સ્ટીરિયોટાઇપ છે કે સારા ઘરની દીકરીઓ રાજકારણમાં નથી આવતી કારણ કે રાજકારણ ગંદુ છે. અને એવું એટલા માટે પણ રહ્યું છે કારણ કે સામાજિક સ્ટ્રક્ચરની અંદર ખાલી રાજકારણ જ નહીં પણ સ્ત્રીને ઘરની બહાર નીકળીને પોતાનું નામ કમાવવું, ચાહે એ સિંગિંગમાં હોય, ચાહે એડવોકેસીમાં હોય કે ચાહે પોલીસમાં હોય, આ ઇન ઇટસેલ્ફ એક સ્ટ્રગલ છે. અને ખાલી ભારત દેશમાં જ નહીં, ઇન્ટરનેશનલી એક સ્ટ્રગલ છે કે અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આજે એક વુમેન પ્રેસિડેન્ટ આજ સુધી નથી રહ્યું. એટલે આ જે સ્ત્રી માટેનું જે પોતાનું સશક્તિકરણ, એમ્પાવરમેન્ટનું જે સોચ જે છે એને મોટું કરવું, એને વિકસિત કરવું કે એની પર કામ કરવું એક બહુ જ લાંબી જર્ની રહી છે. રાજકારણ એઝ સચ ની વાત કરું તો મને એ વસ્તુનો ભલે સ્ટ્રગલ્સ છે પણ એઝ અ બીજેપી રેપ્રેઝેન્ટેટિવ મને એ વસ્તુનો ગર્વ છે કે હું એમ કહી શકું કે હું ગ્રેટફુલ છું કે નરેન્દ્ર મોદીજીએ એ જ વસ્તુને ચેન્જ કરવા માટે 50% પંચાયત રાજમાં, જેમ કે આનંદીબેન 33% પોલીસ ફોર્સમાં લઈને આવ્યા, એવી જ રીતે પંચાયત રાજમાં 33%નું 50% લઈને આવ્યા છે. પહેલાં રાજીવ ગાંધીજી લઈને આવેલા 33% વાળું. એના સિવાય હમણાં જ આપણે જે વુમેન રિઝર્વેશન બિલ છે જે 27 વર્ષથી પેન્ડિંગ પડેલું, હું પોતે
એની સહભાગી રહી ચૂકી છું એ એજન્ડાને પુશ કરવા માટે 2012થી. એટલે મને ખબર છે કે જે 27 વર્ષથી પેન્ડિંગ હતું, જેની કોઈ ઉમ્મીદ નથી, એ જ્યારે નવું પાર્લામેન્ટ બન્યું ત્યારે સૌથી પહેલું કામ જે પાસ થયું, જે બિલ પાસ થયું, એ આ વુમેન રિઝર્વેશન બિલ જે હતું, અધિનિયમ બિલ, એ પાસ થયું છે. એટલે એ પરસેપ્શન ચેન્જ થઈ રહ્યું છે. પણ એની સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આ જ પરસેપ્શનને ચેન્જ કરવા માટે આપણે ફક્ત સમાજ ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ. આજે જ્યારે મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે, આજે જ્યારે અહીંયા ઊભી છું, એવી જ રીતે જે બધી જ ફિલ્ડમાં જે સ્ત્રીઓ ઊભી છે, એ આપણી એક રિસ્પોન્સિબિલિટી પણ બને છે કે જે સંઘર્ષ આપણે ફેસ કર્યા એ આપણા પછીની દીકરીઓ એને ફેસ ના કરે. તો આપણાથી જે મદદ થઈ શકતી હોય કે આપણે જે હાથ લાંબો કરી શકતા હોય, એ આપણે કરીને એ બધી સ્ત્રીઓને પણ આપણા પોતપોતાના ફિલ્ડમાં એમની માટેનો રસ્તો આસાન કરવાના કામ કરવા જોઈએ. જી રુઝાન, મહિલાઓને ગુજરાતમાં બિઝનેસ શરૂ કરવો કેટલો સરળ છે? સી બેન, તમે જ્યારે મેં મારો બિઝનેસ શરૂ કર્યો, આઈ નેવર કન્સિડર ઇટ ઇઝ અ જેન્ડર. કારણ કે હંમેશા આઈ ઓલવેઝ સે કે જે આપણે વુમેન સેફ્ટી સિક્યોરિટી એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, ઇટ ઇઝ નોટ અ જેન્ડર ફાઇટ, ઇટ ઇઝ અ ફાઇટ બિટવીન અ ગુડ એન્ડ ઇવિલ. એટલે અચ્છાઈ ને બુરાઈની આ લડાઈ છે, સ્ત્રી પુરુષની લડાઈ નથી. જ્યારે તમે બિઝનેસ યા કોઈ બી ફિલ્ડની વાત કરશો, અત્યારે તમે જોશો તો બિઝનેસમાં આઈ અન્ડરસ્ટેન્ડ કે બહેનો ઘણીવાર પેલું સજેસ્ટ પેલું શોભાના ગાંઠિયા રીતે મૂકવામાં આવે છે તાકી એ લોકોને કોઈ ગવર્મેન્ટ સ્કીમ્સથી ફાયદો થાય, વિચ આઈ શુડ રીલી બી ગ્રેટફુલ ટુ ધ ગવર્મેન્ટ કે એ લોકોએ ગવર્મેન્ટની સ્કીમ સારી આપી છે તાકી બહેનોને પ્રોત્સાહન મળે. પણ અનફોર્ચ્યુનેટલી નથી, કારણ કે એમાં આખો સમાજનો ઇક્વલ ફાળો છે. જેમ બીજા બધા સેક્ટર્સમાં બધાના પોતાના ચેલેન્જીસ છે, એમ બિઝનેસમાં બી બહેનોના ઘણા ચેલેન્જીસ છે, ઇન્ક્લુડિંગ તમે જે પેલા લોનની વાત કરી કે એના બી હવે અત્યારે સારું એકચ્યુઅલી જે જેમ રૂરલ બહેનો છે એ લોકોને તો સારી રીતે લોન મળી જાય છે પેલા સખી યોજના કે બધી મુદ્રા યોજનામાંથી. પણ જે મિડલ ક્લાસ હાયર મિડલ ક્લાસમાં જે લોકો અગર કોઈ મોટો બિઝનેસ કરવો હોય તો હજી એ ચેલેન્જ છે. કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, સો ઇન બિઝનેસ ઓલ્સો વી હેવ અ ફર્મ બિલીફ કે અગર બિઝનેસ કરો છો એઝ એન એન્ટરપ્રિન્યોર હોય તો એન્ટરપ્રિન્યોર વર્ડ આવે છે. અમે તો પહેલાં ચાલુ કર્યું હતું એક નાના ધંધા તરીકે ચાલુ કર્યું હતું. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે જ્યારે તમે એન્ટરપ્રિન્યોરશિપની વાત કરો છો, અમને ગવર્મેન્ટ પાસેથી આ જોઈએ છે, એ જોઈએ છે, છે, અમે આખા એક અલગ માઇન્ડસેટથી કામ કર્યું છે. એટલે લોકોએ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. હું કહેવા માગું છું, તમે એક્સપેક્ટ ના કરો કે મને ગવર્મેન્ટ આમ સબસિડી આપશે, ફલાણું આપશે, ઢેકણું આપશે, પછી હું બિઝનેસ કરી શકીશ. તમે કંઈક બી કરવા માગો છો, તમે ચાલુ કરો. કારણ કે એટલી બદલી જ્યારે તમે ચાલુ કરશો તો જ તમે એમાં આગળ વધી શકશો. અગર ઘરે બેઠા બેઠા જે કહે છે ને, એના તો કહે છે ને કે મંઝિલ મિલી જાયગી, ભટક કે સહી, ગુમરાહ હે વો જો ઘર સે નિકલે હી નહીં. એટલે આઈ એમ અ ફર્મ બિલીવર ઓફ ધેટ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેન છે કે આજની તારીખમાં જ્યારે આપણે બિઝનેસ કરવો છે ત્યારે હવે તો બધી પેલી સ્ટાર્ટઅપ લોન, ફલાણું લોન, ટેકનોલો, ભલે એના પડકારો છે, એમાં હું ના નહીં પાડું, ચેલેન્જીસ છે, એમાં હું ના નહીં પાડું, પણ અલ્ટિમેટલી છે કરાય. એટલે તમે એને કઈ રીતે તમારા બિઝનેસમેનને લઈ શકીને એને તમારો બિઝનેસ કઈ રીતે વધારી શકો છો. તમે એક ચીજ જોઈ તો એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ કહેવા માગું છું બેન કે કોવિડ પછી તમે જોયું હોય તો ઘણા લોકો જે બીજા બિઝનેસીસમાં હતા એ કયા બિઝનેસમાં ખબર છે? કારણ કે મને ખબર છે ઘણા ટ્રેવલ ટુરિઝમના બિઝનેસમાં હતા, ઘણા પેલા શું કહેવાય આપણે જે બી XYZ બિઝનેસોમાં હતા, જે એમને બિઝનેસ નહોતો તે લોકો બેન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. ફૂડ એટલે પેલી કઈ કહેવાય પેલી કે પેલા ખાખરા થેપલા અઠાણાવાળી ઇન્ડસ્ટ્રીમાં. આ એક પ્રેક્ટિકલ છે, આની આખી કેસ સ્ટડી થઈ ચૂકી છે. કારણ કે બધાને ખબર છે કે આ એક એવો બિઝનેસ છે જે એની ટાઈમ એમાં કોઈ બહુ રિસેશન યા કોવિડ એમાં કંઈક અલ્ટિમેટલી બધાને ખાવાનું છે ને ઇટ્સ અ બિઝનેસ. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે શું છે બેન કે જે બહેનોનો ડોમેન વાળો બિઝનેસ હતો એમાંય બીજા લોકો આવ્યા છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે અલ્ટિમેટલી તમે શું આપો છો અને શું કરો છો, ટેકિંગ કેર ઓફ ઓલ ધ હર્ડલ્સ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા માંગુ છું એ કે આજની તારીખમાં તમે અગર જાણે કે અત્યારે લેટેસ્ટ છે બધાએ પોતાનું ડિટેલ્સ આપી. આઈ એમ ઓલ્સો વર્કિંગ બિઝનેસ સાથે સોશિયલ એમ્પાવરમેન્ટ માટે કામ કરું છું, વુમેન એમ્પાવરમેન્ટ. તો ઘણા આ એટલા માટે કહું છું કારણ કે મને મારી બહેનોને ખાસ કહેવું છે ને, ભાઈઓને ખાસ કહેવું છે કે આમ, કારણ કે આમ શ્યોર આજે લોકો જોશે ખરા આ કાર્યક્રમ કે નોર્મલી તમે બધા કહો છો કે અમે બધા વુમેન એમ્પાવરમેન્ટ માટે કામ કરીએ છીએ. મારા નેતાઓ એટલે સોરી નેતા નહીં પોલિટિકલ, હું એ લોકોને નેતા કહું છું, સોરી ફોર દેટ. પણ આઈ લાઈક ટુ એડ યર સોરી કહી દો કેમેરા આગળ એ લોકો અલગ કહે છે, પાછળ મને ખબર છે બિચારી મારી પોલિટિકલ બહેનોને શું પ્રોબ્લેમ્સ થાય છે, પણ એ અલગ સ્ટોરી છે, એમાં અત્યારે નહીં પડી, એ કોઈ દિવસ બીજા કરશું. પણ કમિંગ બેક ટુ વુમેન એમ્પાવરમેન્ટની વાત કરી છે કે મારે હંમેશા કેવું છે કે વુમેન તો એમ્પાવર્ડ છે જ. હું શું કામ કરું છું અને વોટ આઈ એક્સપેક્ટ અધર્સ ટુ ડુ કે જે બહેનો છે એ લોકોને જે હર્ડલ્સ જે એ લોકોને અનઇક્વલ કરવા માટે, ઇનઇક્વેલિટી માટે યા જે દબાવવા માટે જે વીકનેસીસ એ લોકોની વીકનેસીસ પર કામ કરો છો, જે તમે એ લોકોને હર્ડલ્સ કરો છો એ ખસાડવાનું હું કામ કરું છું. એટલે મારે બીજાને બી બધાને રિક્વેસ્ટ છે, ભાઈઓને ખાસ રિક્વેસ્ટ છે કે જે બહેનોને હર્ડલ્સ આવે છે ને, એક્ઝામ્પલ એક નાનો એક્ઝામ્પલ આપું તમે સમજી જશો કે એક દીકરીને સ્કૂલમાં ના પ્રેક્ટિકલ છે, દીકરીને ભણવું છે, એના મા બાપ ભણાવે છે, પણ પ્રોબ્લેમ કોને ખબર છે? બાજુવાળાને થાય છે, કાકા કાકીને થાય છે કે ના આટલું બધું દીકરી ના ભણાવાય. એટલે હું એ લોકો માટે કહું છું કે દીકરી તો એમ્પાવર્ડ છે, ફેમિલી બી એમ્પાવર્ડ છે, આ બાજુવાળા લોકો છે એ વીકનેસ છે, એટલે એ લોકો વીકનેસ પેદા કરે છે. એટલે એ લોકો માટે છે કે ભાઈ તમે મહેરબાની કરીને જરા બક્ષો. જી પ્રગતિ, મહિલાઓ માટે 33% અનામત કેટલું જરૂરી, રિઝર્વેશન? હું એવું માનું છું કે મહિલા અડધી આબાદી છે આ દેશની,
અને આ દેશમાં હું પહેલેથી કહેતી આવું છું અને પર્સનલી માનું છું કે જે મહિલા છે એ નાના બાળકની મમ્મી પણ બને, ટીચર પણ બને, સાસુ સસરાની ડૉક્ટર બને અને એનો ટાઈમ ટુ ટાઈમ જમવાનું ધ્યાન રાખે, એક પતિની પ્રેમિકા બને, દોસ્ત બને, પત્ની બને અને સમાજના તમામ વ્યવહારો સાચવી શકતી હોય ને, તો એવું માનું છું કે એ દેશ પણ ચલાવી શકે, રાજ્ય પણ ચલાવી શકે અને પોતાનો એરિયા પણ ચલાવી શકે. તો મહિલાઓની 50% ભાગીદારી હોવી જોઈએ પોલિટિક્સમાં પણ. અને લાઈક અત્યારે આપણે જોઈએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે મહિલાની ભાગીદારીની વાત આવે તો કોઈ નેતા નથી ચૂંટણી લડી શકતા, પણ ત્યાં મહિલા અનામત હોય તો એમની પત્નીને કે એમની દીકરીને કે એમની બહેનને ટિકિટ આપી દેતા હોય. પણ હું એવું માનું છું કે એ એરિયાની જે સશક્ત મહિલા હોય એમને આગળ લાવવા જોઈએ. અને ખાસ કરી અને સમાજને એક ટકોર પણ કરવા માંગુ છું કે કોઈ મહિલા એમના સામર્થ્યથી આગળ આવતી હોય ને, કેમ કે મને ઘણી બધી ફરિયાદો અને જ્યારે લોકોને મળું છું ત્યારે સાંભળવા મળે કે કોઈ મહિલા આગળ આવતી હોય ને તો પાછળથી આ પુરુષ પ્રધાન સમાજમાં એવી વાતો થાય છે કે એણે કંઈક ખોટું કર્યું હશે કે શોર્ટકટ અપનાવ્યો હશે એટલા માટે આગળ આવી ગઈ છે. તો કમસે કમ હું એવી આશા રાખું છું કે એ મહિલાનું સામર્થ્ય જોવો, એની હિંમત જોવો, એમની તાકાત જોવો, એમની લગન જોવો એ કામ કરવા માટેની, કે એ લગનથી એ દીકરી છે કે એ મહિલા છે ત્યાં સુધી પહોંચી છે, તો કમસે કમ એમનું તમે સન્માન કરો. ઈશાની, સફળતા પાછળનું પ્રેરણા સ્ત્રોત કોણ છે? મારા ઘરની સ્ટોરી એવી છે કે મારી મમ્મી મારા પપ્પા કરતાં વધારે સિનિયર સિંગર છે અને મારા નાની, મારા દાદા એ બધા જ સિંગિંગ કરતા. એટલે સૌથી પહેલાં મારા ઘરમાં શરૂ થતું હોય તો મારા મમ્મીથી શરૂઆત થાય છે. સૌથી વધારે ટાઈમ અમે એની સાથે સ્પેન્ડ કર્યો અને સૌથી વધારે સિંગિંગ ફિલ્ડમાં જવા માટે પુશ કરનાર મારી મમ્મી છે કે રિયાઝ કરો, આ કરો, તે કરો. એટલે સૌથી પહેલાં તો એ મારી મમ્મી છે, પછી મારા પપ્પા આવે. અને સંગીત પ્રત્યેનો પ્રેમ. અને એક બીજી વસ્તુ મને જે નાનપણથી જ ફીલ થતી હતી, નાનપણથી આઈ રિયલાઇઝડ દેટ આ જે લેગસી છે, ફોકની લેગસી જે મારા મમ્મી પપ્પા બંને કન્ટિન્યુ કરી રહ્યા છે, એને આગળ કેમ વધારવી. કારણ કે એવા ઘણા બધા ગીતો ને એવું બધું અમે લોકો નાનપણમાં રમતમાં સાંભળેલા હશે કે એને ફરી સમાજમાં આપવા. અને એવા ઘણા ગીતો ઇનફેક્ટ ફોકમાં છે કે જે કંઈક મેસેજ આપે છે સમાજને, અને જે સ્ત્રી એક પુરુષ સમાજને મેસેજ આપતી હોય એવા ઘણા બધા ગીતો છે. તો મારી એવી ઈચ્છા છે કે હું એ બધા ગીતોને ફરી જેટલું બની શકે એટલું સમાજને પાછું આપું. અને આ આખું આપણા સમાજમાંથી જ આવેલું સંગીત છે, એટલે સમાજ જ એક તો સ્ત્રોત છે એક સૌથી મોટો, કે એમાં આસપાસ થતી ઘટનાઓથી સંગીત આવે છે બહાર. જી આસ્થા, હોળી જેવા તહેવારોમાં કયા પ્રકારની મહિલાઓની સુરક્ષાને લઈ કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે? કોઈ બી તહેવાર હોય, કોઈ બી પબ્લિક ગેધરિંગ હોય કે મતલબ કોઈ બી ઇવેન્ટ હોય તો એના માટે પોલીસમાં સૌપ્રથમ એની અગાઉથી તૈયારી કરવામાં આવે છે. નેસેસરી પોલીસ બંદોબસ્ત ઇવેન્ટ વાઇઝ રાખવામાં આવે છે. સપોઝ કોઈ રિલિજિયસ ઇવેન્ટ છે તો એના માટેનો એક અલગ એક બંદોબસ્ત સ્કીમ હોય છે. શી ટીમની પેટ્રોલિંગ કરાવવામાં આવે છે. અમારી પાસે જે વ્હીકલ્સ અવેલેબલ છે એમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ આવવામાં આવે છે. અને પ્રિવેન્ટિવ મેજર્સ એઝ મેની એઝ વી કેન વી ટ્રાય ટુ ટેક, એન્ડ that is how we manage all the events and festivals. જી રુચિકા, ઘરમાં અથવા તો વર્ક પ્લેસમાં મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે તો તેને લઈ શું પગલાં લેવા જોઈએ મહિલાઓએ? આપના માધ્યમથી હું કહેવા માગીશ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસની કમિટી હોય છે. ઇવન અમારે હાઈકોર્ટમાં બી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં બી છે. તો જે આર્ટિકલ 14, 19 ને 21 ઇઝ ગોલ્ડન ટ્રાયંગલ. તો એમાં રાઇટ ટુ ઇક્વલિટી આવે છે, રાઇટ ટુ ફ્રીડમ આવે છે અને રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી જે આર્ટિકલ 21 છે. રાઈટ, હવે એમાં વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન જે છે લેન્ડમાર્કિંગ જજમેન્ટ છે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઉપર જ છે. તો તમામ હું આપના માધ્યમથી કહીશ કે તમામ મહિલા જે પણ ઇન્સ્ટિટ્યુશનમાં જાય છે કે કોઈ કઈ બી જગ્યાએ જે વર્ક પ્લેસ ઉપર જાય છે એ લોકોએ ખાસ ચેક કરવાનું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ જે એ લોકોનો ઇફેક્ટિવ ને એફિશિયન્ટ છે કે નહીં. એ પછી જ જે તમે જે છે ત્યાં એપ્લાય કરો, ત્યાં જોબ મળે છે, ત્યાં તમે જોબ કરવા જાઓ અથવા તો કોઈ પ્રોફેશનમાં જાઓ તો પ્લીઝ ટેક કેર ઓફ દેટ કે ભાઈ ત્યાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી છે કે નહીં. કેમ કે અત્યારે બધા જ કોર્પોરેટ ફિલ્ડ્સ હોય કે કોઈ પ્રોફેશન હોય કે કોઈ પણ ફિલ્ડ હોય ત્યાં તમામ જગ્યાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી હોય જ છે.
જી થોડી ચર્ચા જે છે તે ગંભીર બનતી જાય છે, તો આપણે દિવ્યાને કહેશું. દિવ્યા, વુમન્સ ડેને લઈ અને કોઈ એક સોંગ ગુનગુનાવશો? તમે લોકોએ જે ગીતથી મને આવકારી છે એ ગીતની રજૂઆત કરીશ. એ તો રાધાનો કાને તો મીરાનો શ્યામ, ભલે રુધિયાના રજવાડે કાનાનો રાજ, પણ પ્રેમ તો અધૂરો રહ્યો, પણ પ્રેમ તો અધૂરો રહ્યો, ભગવાન પણ ભૂલો પડ્યો, પ્રેમમાં ભગવાન ભૂલો પડ્યો. વેતા, પાર્ટીથી ઉપર જઈ અને સ્ત્રી સશક્તિકરણ માટે શું કરી શકાય? જ્યારે હું મારી ઇન્ડિવિજ્યુઅલ વાત કરું તો હું મારા પિતાને બહુ ગ્રેટફુલ છું કે એમને ક્યારે પણ મારા ઘરમાં એક જેન્ડર રોલ ડિસાઇડેડ નહોતા રાખ્યા. જે રૂલ્સ મારા ભાઈ માટે હતા એ જ રૂલ મારી માટે હતા. તો હું સમાજના જે એ પુરુષો છે એ લોકોને પણ આની માટે એક અપીલ કરીશ કે તમે પણ તમારા ઘરમાં આ રીતના નાનપણથી શરૂ થતાં જ જ્યારે છોડ નાનું હોય ત્યારે જ એના મનમાં એવા વિચારો ના નાખો કે એક સ્ત્રી દીકરી માટે કે એ કંઈક અલગ છે, કે એ ઓછી છે. તો શરૂઆત આપણે સમાજથી કરીએ તો એ વધારે સારું છે. મારા ફાધરે ક્યારે પણ એવા રૂલ્સ નથી રાખ્યા, એની સાથે સાથે એમને ક્યારેક કોઈ મારી માટે નિર્ણય પણ નથી લીધા. મને યાદ છે કે હું નાની હતી અને મારા મિત્રોને કદાચ કોઈક નિર્ણય લેવા હોય અને એમના પિતા પાસે એમને જવું પડતું ને પરમિશન લેવી પડતી, અને જ્યારે હું મારા ફાધર પાસે જતી તો મારા ફાધર મને એમ કહેતા કે આના ઇમ્પેક્ટ કોની પર આવવાના છે, તો હું એમને કહેતી મારી ઉપર. તો એ કહે કે તો નિર્ણય કોણ લેવો જોઈએ. તો એમને મને ક્યારે પણ ડિસિઝન લેવા માટે પણ એમના તરફથી ક્યારે કોઈ મારા માટે નિર્ણયો નથી લેવાયા. સલાહ જરૂર આપી છે હંમેશા કે જો ઓપ્શન એ ચૂઝ કરીશ તો આ થશે, બી ચૂઝ કરીશ તો આ થશે. નાવ ઇટ્સ અપ ટુ યુ વોટ યુ વોન્ટ ટુ ચૂઝ. તો જ્યારે પણ ઘરમાં, જેમ ઈશાનીએ પણ કહ્યું કે એક સશક્ત માતા કે પિતા હોય છે તો તમારું ઘણું બધું કામ એની મેળે જ આસાન થઈ જતું હોય છે. અને જ્યારે એ પોતે એક સશક્ત થઈ જાય છે નાનપણથી મોટા થતાં, જ્યારે એનામાં કોન્ફિડન્સ આવી જાય છે, પછી એને સપોર્ટની જરૂર નથી પડતી. તો સિમિલર જર્ની વિથ અગેન ઈશાની, કે મને પણ એવું જ હતું કે બિકોઝ મારા ફાધર મારા રોલ મોડલ હતા. એ નાના ગામડામાંથી આવ્યા અને પોતે એમના કોઈ ગોડફાધર કે નાની ઉંમરમાં એમના પિતા પણ નહોતા અને એમને જાતે બધું કર્યું. તો હું એમને જ્યારે જોતી તો મારે પણ એમના જેવું બનવું હતું મને જે તે ટાઈમ પર, કે આઈ ડોન્ટ વોન્ટ કે મારા ફાધરના છત્રછાયાની અંદર રહીને હું કામ કરું, પણ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરું, બિકોઝ ઓબ્વિયસલી યુ વોન્ટ ટુ ફોલો યોર રોલ મોડલ. સો એને જ અંતર્ગત હું મારી રીતે મેરિટરી સ્ટુડન્ટ રહીને ભણી. હું જ્યારે કોર્પોરેટમાં ગઈ તો અગેન આઈ વર્કડ રિયલી હાર્ડ. અગેન તમે જ્યારે એક ફેમસ પેરેન્ટ્સના તમે જ્યારે દીકરા દીકરી હો તો સમાજને ઘણી બધી એક્સપેક્ટેશન તમારાથી હોય છે કે એના તમે બેનિફિટ લઈ શકો. પણ એવા સંજોગોમાં આઈ એમ શ્યોર મેની પીપલ વિલ અગ્રી, જ્યારે તમે સેકન્ડ થર્ડ જનરેશનના હો, કે લોકોને સ્ટીલ એક્સપેક્ટેશન હોય છે કે તમને એ ના સિર્ફ એ તમારા થ્રુ પેરેન્ટ્સની થી બેનિફિટ લેવા માંગે છે, પણ તમે અગર તમારા દમ પર કંઈક કરશો પણ ખરા, ઇવન ઇફ યુ આર ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ ઓન યોર ઓન, એ તમારી પાસેથી એક ક્રેડિટ પણ લઈ લેવા માંગશે. એટલે એક સંઘર્ષભરી જર્ની એ પણ રહેતી હોય છે જ્યારે તમે એક એવા બેકગ્રાઉન્ડમાંથી આવો છો કે જ્યાં તમારા પહેલાં કોઈએ સારા અને મોટા કામ કર્યા હોય છે. એના સિવાય લાઇક આઈ સેડ કે સશક્તિકરણ માટે સૌથી મોટું કામ એ જ થઈ શકે કે જ્યારે તમે મોટા થાવ છો, જ્યારે એ છોડ હોય છે, ત્યારે જ તમે એને એવી રીતે એનો ગ્રોથ કરો કે આગળ જઈને એને તમારી જરૂર ના પડે. રુઝાન, મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સૌથી મોટી તક શું હોય છે? સૌથી પહેલાં ફોર બિઝનેસ, વુમેન બિઝનેસ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે માર્કેટની ફિલ્ડમાં જાઓ. હું બધાને હંમેશા કહું છું, કારણ કે પહેલાં મને બી માર્કેટની ફિલ્ડમાં જવા નહોતું ગમતું, પણ અલ્ટિલ એન્ડ અનલેસ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યોર કસ્ટમર, તો તમે કંઈ જ એમાંથી શીખી નથી શકવાના. અને તમે તમારો કોઈ બી પ્રોડક્ટ હશે, તમે વિચારશો કે મારો પ્રોડક્ટ ચાલશે તો નહીં ચાલે. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ યોર માર્કેટ ફર્સ્ટ થિંગ. સેકન્ડ, કે આજે તમે જેને બધા યુઝ કે છે, વર્ડ યુઝ કરે છે, શું કહેવાય, પ્રોબ્લેમ્સ. તો એ લોકોને હંમેશા કહું કે વેન યુ સ્ટાર્ટ યુઝિંગ ધ વર્ડ ચેલેન્જીસ, કે તમે કોઈ બી ફિલ્ડમાં જઈને એને યુઝ વર્ડ કરો કે આ મારું ચેલેન્જ છે, આ છે, તો તમારો બિઝનેસ તમને ઇઝી થઈ જશે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત જે બધા અગ્રી કરે છે કે સી દેર આર ટુ વેઝ ટુ શું કહેવાય, આપણે ગેટ ઇન ટુ બિઝનેસ ઓર ટુ વેઝ ટુ ડુ થિંગ્સ. એક છે કે તમારું ફેમિલી સપોર્ટ કરે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ એમ વેરી હેપી ટુ હિયર કે અહીંયા બધાના ફેમિલી સપોર્ટ કરે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ અલ્ટિમેટલી તમારે પોતે કામ કરવું પડશે. કે તમારે અગર દોડવા, એટલે તમે રેસમાં પાર્ટ લો છો તો યા ધેર ઇઝ અ સપોર્ટ, ધેર ઇઝ ઇકોસિસ્ટમ, બટ યુ વિલ હેવ ટુ યોરસેલ્ફ સ્ટ્રાઈવ ફોર ઇટ. તમારે પોતાની જાતે ડિસિપ્લિન કરવી પડશે. હવે તમે કહો કે ના મને આવું થયું, ઓલું થયું. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો કે ઘણી બહેનો, ચલો જે મેરિડ બહેનો છે એ લોકો ઘણા કે અમે મેરિડ છીએ, અમને ઘરેથી અલાઉ નહીં કર્યું, પણ ના, એનું એક્ઝામ્પલ આપું બધા માટે ખાસ, કે જ્યારે તમે ઘરમાં એવું વાતાવરણ કરો છો, તો મારી પાસે એવા એક્ઝામ્પલ છે જેમાં સાસુ અને વહુ
સાસુ ને વહુએ મળીને ધંધા કર્યા છે અને ઘરને આજે બી સિચ્યુએશનથી ઉપર લઈ આવ્યા છે. એટલે એક્ઝામ્પલ એટલા માટે આપવા માંગુ છું કે આપણે બહેનો કરી શકીએ છીએ. તો હંમેશા એવું વિચારીએ કે ના ફેમિલી છે પરણી ગયા અલાવ નહીં કરશે, પણ વેન યુ ટેક પીપલ ઇન ટુ કોન્ફિડન્સ, કારણ કે ઇન એનીથિંગ ઇન લાઈફ તમારે અગર કંઈ આગળ કરવું હોય તો યુ હેવ ટુ ટેક પીપલ ઇન ટુ કોન્ફિડન્સ. અને ફાઇનલી અગર તમે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવા માંગો તો અલ્ટિમેટલી બિઝનેસ ઘણા છે. એવું નથી કે મને ખબર નથી મારે શું બિઝનેસ કરવો છે, પણ બિઝનેસ ઘણા છે. પણ તમારે જે દિલમાં ઈચ્છા હોય, કેમ આ વર્ડ યુઝ કરું છું, કારણ કે ઘણી બહેનોને મેં જોઈ છે કે જસ્ટ કરવા માટે આ દૂરથી સારું લાગે કે આમાં મને પૈસા મળશે. ના, તમે એવા બિઝનેસ ના કરતા. તમે જેમાં પેશનેટ હો તે બિઝનેસ કરશો તો તમને કોઈ દિવસ હર્ડલ્સ નહીં આવે, તમે જેને કહો છો પ્રોબ્લેમ્સ નહીં આવશે, એન્ડ ટેક ધેમ એઝ ચેલેન્જ. તો તમે બાઉન્ડ ટુ સક્સીડ છો. ને બીજી ફાઇનલ એક આજી વાત કહી છે કે ડોન્ટ કન્સિડર કે જ્યારે અમે મારો બિઝનેસ યા કોઈ બી બિઝનેસ ચાલુ કરે છે પહેલાથી હું આમ થઈશ ને હું ટાટા બનીશ ને બિરલા બનીશ ને હું એ બનીશ. ડોન્ટ કન્સિડર ઇટ દેટ વે. એ લોકોએ જ્યારે બિઝનેસ કર્યો, જ્યારે મેં બી ચાલુ કર્યું, અમે નાના સ્ટેપ્સ લીધા છે. અને જે અમારો લેટ છે, મારો બિઝનેસ સોફ્ટવેરનો હતો, પછી આઈએસપી, અત્યારે અમે એમાં છીએ મોબાઈલમાં, એઆઈમાં, અમે અત્યારે એમાં કામ કરીએ છીએ. એટલે યુ વિલ હેવ ટુ ગો એઝ પર ધ ફ્લો. ડોન્ટ કન્સિડર કે હું આમાં એકદમ બહુ મોટી બનીશ, પણ ધીરે ધીરે તમે મોટા બનશો. જી પ્રગતિ, રુઝાને જે રીતે કેરિયરની વાત કરી, તો કોઈ પણ કેરિયર માટે પૂછવામાં આવે તો કોઈ કે હું પોલીસ બનીશ, બિઝનેસ કરીશ, અલગ અલગ હોય છે. પરંતુ બહુ ઓછા શબ્દો એવા સાંભળવા મળે છે કે હું પોલિટિશિયન બનીશ. ખાસ કરીને આ જેન્જીસ જે આવ્યા છે તેને લઈને એનું કારણ શું છે? મહિલાઓ માટે સ્પેશિયલી વાત કરું તો દીકરી જ્યારે નાની હોય ને ત્યારે એના સપનાનું જ પૂછાતું હોય છે એમને કે બેટા તારે શું બનવું, કે મારી દીકરી શું બનશે. જેમ જેમ મોટી થાય ને ત્યારે મા બાપ એવું સપનું જોતા હોય કે હવે દીકરીને પરણાવી દેવી છે, દીકરી એ સાપનો ભારો કહેવાય, એમના લગ્ન કરી દેવા છે. અહીંયા ઊભેલી મહિલાઓને કદાચ પરિવારનો સપોર્ટ મળ્યો હશે અને એ તમામ મહિલાઓ આગળ વધી શકી હશે. પણ હું એવું માનું છું કે 80% આજે પણ ગામડામાં રહેતી મહિલાઓનું એવું હોય છે કે કોલેજ પાસ કરી લીધી તો દીકરો જોવાનું ચાલુ કરી દઈએ આપણે અને એમને પરણાવી દઈએ, એટલે એક ટેન્શન ઓછું થઈ જતું એવું માનવામાં આવે. પણ હું એવું માનું છું કે પોલિટિક્સમાં એટલા માટે આવવું જોઈએ કે તમે કન્ટિન્યુઅસ લાઈવ લઈ શકો અને તમારા હક, તમારા અધિકાર શું છે એ તમને ખ્યાલ આવે. કેસ અને કોર્ટની જે વાત આવી તો ત્યારે રુચિકા તમારી પાસે આવીશ. કાયદો સ્ત્રીને શું શક્તિ આપે છે? હવે કાયદો શું શક્તિ આપે છે? કાયદો પોતે જ શક્તિ છે. કેમ કે જ્યારે તમે એક જગ્યાએ જાઓ છો, હા તમે અધરવાઇઝ રીતે તમે તમારા કાયદાનો યુઝ કરો છો. કાયદો તો પોલીસ પર્સોનેલ છે, આસ્થા મેમને બી ખ્યાલ હશે. કાયદો આપણે આપણા હાથમાં નથી લેતા, પણ આપણને એક કલમ હોય છે કે આપણે એના પર શું એક્શન લેવી, એક પેપર ઉપર આપણે એક્શન લઈ શકીએ છીએ. એટલે એક એઝ એન એડવોકેટ આપણે જોઈએ તો અત્યારે રેશિયો એ રીતે છે કે જે આપણું ઇન્ડિયાનું પોપ્યુલેશન છે એમાં ટોટલ ઓનલી 2% જ વિમેન લોયર્સ છે. જે ઓન ધ હોલ આપણે ઇન્ડિયાનું પોપ્યુલેશન જોઈએ એમાં ઓનલી 2% વિમેન લોયર્સ આર ધેર. કેમ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે એવું માનવામાં આવે છે કે પોતાના જેમ પ્રગતિ મેમે વાત કરી એ રીતે કે અમુક જગ્યાએ એવું માનવામાં આવે છે કે ના મારી દીકરીને વકીલ તો ના જ બનાવાય, વકીલ બનશે તો એ મેરેજ નહીં કરી શકે, અથવા તો કોઈ એને એ રીતે જોશે કે આ તો ઘરમાં ઝઘડા જ કરશે. તો એ ઘણી વખત એ બેઝિસ ઉપર બી જે છે એ વિમેનને જે છે એ વકીલમાં નથી આવવા માંગતા. અને સાથે સાથે એવું પણ હું આપને કહીશ આપના માધ્યમથી કે જે રીતે અમને અમારા ફાધરે કે અમારા પેરેન્ટ્સે અમને દીકરી નહીં દીકરાની જેમ ઉછેરી છે, તો હું આપના માધ્યમથી એ રીતે કહીશ કે તમે તમારી દીકરીઓને એઝ અ દીકરા ઉછેરો. તમે એવી રીતે ના દીકરી છે તો બિચારી બનીને રાખો, તમે બહાર નીકળશો તો તમારા પર કોઈ આ રીતે જોશે તો શું થશે. તો એક આપના માધ્યમથી હું ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ઉપર એ જ કહેવા માંગીશ કે આપની દીકરીને આપ એક એવા લેવલ પર પહોંચાડો કે જ્યારે એ બિચારી થઈને ના રહે. જી આસ્થા, આજની યુવતીઓને અને ખાસ કરીને જે પોલીસ ભરતીની તૈયારી કરી રહી છે તેને તમે શું સંદેશ આપશો? જે બી નોટ ઓનલી યુવતી કે જે બી પોલીસ ભરતી માટે તૈયારી કરે છે, આ જ્યારે તમે એકવાર ખાખી યુનિફોર્મ પહેરશો તો એ ફિલિંગ જ અલગ છે. તો એમના માટે મારે એક કોટ યાદ આવે છે. તો એ કોટ એક બુક છે ટુ કિલ અ મોકિંગ બર્ડ. તો એમાંથી હું કોટ કહેવા માગીશ કે કરેજ ઇઝ નોટ અ પર્સન વિથ અ ગન, ઇટ ઇઝ અ પર્સન who knows he is absolutely licked but he starts anyways and he sees it through no matter what. તો આનું એક્સપ્લેનેશન આ મુજબ રહેશે કે
કોઈ બી કરે જ એ નથી કે તમારી પાસે ગન છે અને તમે બહુ બહાદુર છો. તમને ખબર છે કે તમે તમારી પાસે મે બી ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ નથી, તમારી પાસે કદાચ સોશિયલ સપોર્ટ નથી, તમારી પાસે ફેમિલી સપોર્ટ નથી, બટ તોય તમે બિગિન કરો છો અને તમે એ જર્નીને એન્ડ સુધી જુઓ છો. મતલબ યુ સી ઇટ થ્રુ એન્ડ યુ કમ આઉટ વિક્ટોરિયસ. દેટ ઇઝ કરેજ. એન્ડ મતલબ મારા તરફથી હું માનું છું કે જે બી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા હોય એના માટે બહુ કરેજની જરૂરત હોય, રેઝિલિયન્સની જરૂરિયાત હોય. અને સૌથી વધારે જે રેઝિલિયન્સ આવે છે ને કે એકવારમાં હાર ક્યારેય નહીં માની લેવી. એકવારમાં નહીં થયું તો બીજી વાર ફરી ટ્રાય કરવું, અને સેકન્ડ ટાઈમમાં જ્યારે આપણે ટ્રાય કરીએ તો આપણી ટ્રાય એવી હોવી જોઈએ કે ફર્સ્ટ ટાઈમમાં ક્યાં ભૂલ રહી ગઈ હતી એને સુધારીને આપણે આગળ વધીએ. તો ક્યારે ને ક્યારે આપણે વિક્ટોરિયસ એમાં થઈ જ જઈએ. તો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ એસ્પિરન્ટ્સ ઓફ પોલીસ ભરતી એન્ડ આઈ હોપ યુ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ. થેન્ક યુ. ઈશાની, અમે તમને સાંભળવા માટે આતુર છીએ, સો પ્લીઝ. જેના પર સૌથી વધારે સ્ત્રીઓએ રીલ્સ બનાવે છે, આઈ થિંક આઈ વુડ લાઈક ટુ સિંગ દેટ સોંગ ઓનલી. ઉંબરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, કે બોલવાલમના. હા, ઉંબરે ઊભી સાંભળું રે બોલવાલમના. એક શબ્દમાં સ્ત્રી શક્તિની વાત કરવી હોય અને કઈ સ્ત્રી તમારા માટે પ્રેરણાદાયી છે તો શું કહેશો, આસ્થા? મારા માટે ફર્સ્ટલી તો મારા મધર એ મારા ઇન્સ્પિરેશન છે. એમના ટાઈમના ગોલ્ડ મેડલિસ્ટ હતા, ડાયરેક્ટ PhD એન્ટ્રી હતી એમની. અને એટ દેટ ટાઈમ સોશિયલ રીઝન્સ, પેટ્રિયાર્કલ સોસાયટીના કારણે એમના કરિયરને બહુ એક્સપ્લોર ન કરી શક્યા, બટ એમને મને જે ઓપોર્ચ્યુનિટીઝ આપી છે તો એમના માટે મતલબ મારા માટે એ ફોરએવર, એમને મારા માટે જે સપના જોયા છે એ મેં એટલા મોટા મારા માટે સપના નથી જોયા. તો માય ફોરએવર ઇન્સ્પિરેશન ઇઝ માય મધર. શ્વેતા. જી, આ તમારો જે ક્વેશ્ચન છે મને યાદ આવ્યું કે આ જ ક્વેશ્ચન મને સ્કૂલમાં પણ પૂછવામાં આવ્યો હતો, દેટ હુ ઇઝ યોર રોલ મોડલ એઝ અ લાઈક અ વુમન રોલ મોડલ. અને એ વખતે પણ મેં જે જવાબ આપ્યો હતો એ જવાબ આજે કહું છું, અને એ છે મારા દાદી. મારા દાદી કદાચ 2 ચોપડી ભણ્યા છે, 2nd સ્ટાન્ડર્ડ સુધી ભણ્યા હશે, અને બહુ જ નાની ઉંમરમાં એમના હસબન્ડની ડેથ થઈ ગઈ હતી. એ છતાં ગામડામાં રહીને ક્યારે શહેર જોયું પણ નહોતું. એમને 6 છોકરાઓને મોટા કર્યા અને 6 સમાજમાં જઈને એમને પોતાનું એક પ્રતિષ્ઠિત નામ કર્યું, એમને ઘર સંભાળ્યું, એમને બહાર સંભાળ્યું. અને એ જ એક એક્ઝામ્પલ પ્રૂવ કરે છે કે તમારે ના તો કોઈના સપોર્ટની જરૂર છે, ના તમને કોઈ ઇવન તમારી પાસે એજ્યુકેશન પણ નહીં હોય, પણ તમારું જે મૂળભૂત જે તમારી ફેમિનિન એનર્જી જે છે એ ફેમિનિન એનર્જીને કશાની જરૂર નથી. તમારી પાસે એને આઈડેન્ટિફાઈ કરવાની છે અને એને ચેનલાઇઝ કરીને એને બહાર લાવવાની છે. તો મારા રોલ મોડલ હંમેશા મારા દાદી રહેલા છે. ઈશાની. 2 છે એકચ્યુઅલી. એક તો મને મારી મધર, કારણ કે એણે 12 વર્ષની હતી ત્યારે મારી નાના પાસ્ટ હવે, અને પછી એણે આખો ફેમિલી 5 જણાને એણે એના સિંગિંગથી કઈ રીતે સંભાળ્યું, અને સાથે સાથે ભણી. પછી જ્યારે વેન શી ગોટ મેરીડ, એટલે સતત એની લાઈફના જેટલા બી પડાવ હતા એમાં એને કંઈક ને કંઈક ફેસ કરવું પડ્યું. કે જ્યારે નાનપણમાં ડેથ ફેસ કરવી પડી, પછી જ્યારે સિંગિંગ કરતી હતી ત્યારે અગેન શી કમ્સ ફ્રોમ અ ચારણ કમ્યુનિટી, કે ચારણની દીકરીઓ ગાય નહીં, એટલે એ ફેસ કરવું પડ્યું. પછી જ્યારે એણે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા, બ્રાહ્મણ, મારી ફાધર ઇઝ બ્રાહ્મણ, ત્યારે અગેન એ ફેસ કરવું પડ્યું કે બીજી જ્ઞાતિમાં લગ્ન કેમ કર્યા, અને કદાચ હજી બી કરવું પડતું હશે, બટ આઈ ડોન્ટ નો. સો ધેટ. અને જ્યારે હું ને હાર્દિક અમારા બંનેનો બર્થ થયો ત્યારે આટલું પેશનથી ક્રિએટ કરેલું કરિયરને એક જ ઝાટકામાં મૂકી દેવાની પણ ચેલેન્જ એણે ફેસ કરી, અને શી બીકેમ અ હાઉસવાઇફ. તો મારી મધર અને તમામ બીજી હાઉસવાઇફ જેટલી પણ છે એ બધી જ મારી રોલ મોડલ છે. દિવ્યા, તમારા રોલ મોડલ કોણ છે? ઓબ્વિયસલી હું એમ કહીશ કે મારી રોલ મોડલ મારી મમ્મી છે. કેમ કે એક રીચ ફેમિલીમાંથી આવીને અને લાઈક ઘણા બધા એવા જીવનમાં પડાવ આવે છે, એના કારણે એક મોટા ફેમિલીમાંથી આવીને એકદમ મિડલ ક્લાસ ફેમિલી, એકદમ નાનું ફેમિલીમાં રહીને બહુ સંઘર્ષ કરીને અમને લોકોને ભણાયા. અને મૂળ વાત
જેમ બધા બહેનોએ કીધી એવી રીતે કે હું આ ફિલ્ડમાં આવી ત્યારે બસ એ જ વાત કે આપણી દીકરી તો આ ફિલ્ડમાં ના જાય, અને એ પડકાર ઝીલીને મને એટલો બધો સપોર્ટ કર્યો. તો અને એના કારણે હું આ સ્ટેજ ઉપર છું. અને બીજું કે મારો સ્વભાવ એવો છે કે હું દરેક સ્ત્રીથી કંઈ ને કંઈક પ્રેરણા લઉં છું. આજે આ બધી બહેનો અમારી સાથે ઊભા છે તો ક્યાંક ને ક્યાંક કોઈના બધા જોડેથી કંઈક ને કંઈક શીખવા મળે છે. રુચિકા. જી, મારા રોલ મોડલ મારા ગ્રાન્ડફાધર છે, જે ધારાસભ્ય હતા અને ત્યાં પોરબંદર નગરપાલિકાના પ્રેસિડેન્ટ હતા, જેમણે કોઈ દિવસ દીકરી દીકરામાં ભેદ રાખ્યો જ નથી. અને ઇવન મારા ફાધરે, એમની લાઈફમાં તો 3 દેવીયા છે, હું, મારી સિસ્ટર ને મમ્મી. હવે મારા મધર બી સોશિયલી એટલા એક્ટિવ છે, ઇવન કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન છે. અમને કોઈ પણ જગ્યાએ, ઇવન મારે ડિબેટ હોય કે કોઈ યુનિવર્સિટીમાં સેમિનાર હોય તો હું ઘણી વખત કહું કે બસ ડેડી હવે મારાથી નહીં થાય, તો મારા ફાધર અમને પુશ કરે કે ના જવાનું છે. એટલે યસ, મારા મધર, ફાધર, મારા ગ્રાન્ડમધર અને મારી યંગર સિસ્ટર, જેને મને હંમેશા હોલ હાર્ટેડલી સપોર્ટ કર્યો છે, કે હંમેશા મોટિવેટેડ રાખે છે મને. કોઈ દિવસ હું લો ફીલ કરું તો પણ એવું કે ના, યુ કેન ડુ ઇટ. અને ખરેખર એ જો આ સપોર્ટ ના હોય ને તો આપણે આ જગ્યાએ આપણે ઊભી જ ના શકીએ. જી, રુઝાન. સી હવે ડિફાઇન રોલ મોડલ ઇઝ આઈ રિયલી ડોન્ટ નો, બટ રોલ મોડલ તમે કોઈક જેવું બનવા માંગો. ઓનેસ્ટલી સ્પીકિંગ, અત્યાર સુધી જે આપણે બધા વાત કરી, આઈ વુડ રાધર સે કે ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ સપોર્ટ, મોરલ સપોર્ટ લો. અને બાકી તમે જે રીતે તમારી જે એડ્યુકેશન સિસ્ટમમાં તમે મોટા થયા અને તમને જે સંસ્કારો અપાવવા આવ્યા, અલ્ટિમેટલી ટુડે વી આર હિયર બીકોઝ ઓફ ધ વોટ એવર ધ સંસ્કાર. અમને એડ્યુકેશન સિવાય જે સંસ્કાર બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આજની તારીખમાં આપણે બધા ભૂલી ગયા છીએ. તો ફાઇનલી frankly speaking, રોલ મોડલ ઓબ્વિયસલી યોર ફેમિલી વુડ બી ધેર, યોર મધર, યોર ફાધર. બટ અધર દેન દેટ, બહુ ઓનેસ્ટ કહું તો એવું કોઈ મેં કોઈ રોલ મોડલ ખાસ રાખ્યું નથી ને બનાવ્યું નથી. પણ શું કહેવાય, જે સપોર્ટ આપે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જી, પ્રગતિ. સ્વાભાવિક છે કે મારા મમ્મી પપ્પા અને મારી બંને સિસ્ટર અને બંને ભાઈઓ મારા રોલ મોડલ છે, કે જે ચટ્ટાનની જેમ મારી પાસે મજબૂતીથી ઊભા રહી છે મારા ફાધરના ગયા પછી. અને હું કૃષ્ણને પણ મારા રોલ મોડલ માનું છું, કે એણે પણ જિંદગીના એટલા બધા ચડાવ ઉતાર જોયા પછી પણ એમના મોઢા ઉપરથી ક્યારેય સ્માઇલ નથી ગઈ. અને જ્યારે પણ મને લો ફીલ થયું છે ને ત્યારે મેં ભગવદ્ ગીતા વાંચી છે અને કૃષ્ણને ફોલો કર્યા છે, કે એમની જિંદગીમાં જેમ ચડાવ ઉતાર આવતા હતા અને કૃષ્ણએ જેવી રીતે હસતા મોઢે એમનો સામનો કર્યો છે, હું એવી રીતે કરું છું. પોલિટિક્સમાં તો ઘણા બધા ચડાવ ઉતાર આવતા હોય છે, ઘણું બધું ફેસ કરવાનું આવતું હોય છે, છતાં પણ લોકોની વચ્ચે તમે જાઓ ત્યારે તમે ફેસ ઉપર એક મુસ્કાનની સાથે જાઓ. અને મને કોઈએ કહ્યું હતું કે પ્રગતિ, મારી આંખે મેં તારા માટે સપના જોયેલા છે તો તારે એને પૂરા કરવાના છે. અને ખાસ કરી અને હું મારા દીકરાને પણ, હું એની પાસેથી પણ શીખું છું. એ 12 વર્ષનો છે પણ મને ગયા 5માની જેવી એની એક્ઝામ પતીને તો મને કહ્યું કે મમ્મા, તું મારા લીધે પોલિટિક્સમાં પૂરું ધ્યાન નથી આપી શકતી, તો હું બોર્ડિંગ સ્કૂલ જતો રહું તો મારું ભણવાનું બી સારું રહેશે અને તું પોલિટિક્સમાં પણ પૂરું ધ્યાન આપી શકીશ. તો મારો દીકરો પણ મને બહુ સરસ શીખવીને ગયો છે, તો હું મારા દીકરાને, અથર્વને પણ મારો રોલ મોડલ માનું છું. થેન્ક યુ. ગિવ ટુ ગેઇન જે થીમ છે આ વર્ષની 2026ની, તેને લઈ અને બધા તમામ ગેસ્ટ તમારી પાસેથી હું એક લાઇનમાં તેનો જવાબ માંગીશ કે તમે તેને કઈ રીતે જુઓ છો, તમારા માટે ગિવ ટુ ગેઇન શું છે, અને બસ એ જ એક લાઇનમાં સંદેશ. Give to gain for me is you can't really pour from an empty cup. મતલબ જે સેઇંગ છે, તો તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું એ કહીશ કે સૌથી પહેલાં આપ ઘણા બધા રોલ્સ નિભાવો છો, ઓફ અ ડોટર, ઓફ અ વાઇફ, ઓફ અ મધર, ઓફ અ ડોટર ઇન લો. બટ સૌથી વધારે જે રોલ આપને નિભાવવું જોઈએ એ છે કે ખુદ માટે. સો એ છે મારો સંદેશ ફોર ગિવ ટુ ગેઇન. થેન્ક યુ. શ્વેતા. સ્ત્રી જે છે, આપણે જાણીએ છીએ કે જે ફેમિનિન એનર્જી જે છે, જે પ્રકૃતિ જે આપણે કહીએ છીએ જેને, એ પણ એક ફેમિનિન એનર્જી જ છે. અને પ્રકૃતિનો એક ગુણ છે કે જ્યારે એને એક બીજ આપવામાં આવે છે તો એક મોટો વડલો આપતી હોય છે. એવી જ રીતે સ્ત્રીને જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે છે તો એ ઓપોર્ચ્યુનિટી જ્યારે એને મળે છે તો એનાથી લાઈક કુટુંબો તરી જતા હોય છે, કે દેશ પણ એક બહુ જ ઊંચા લેવલ પર પહોંચી શકતો હોય છે. એટલે ઘરથી સ્ટાર્ટ કરીને, પોતાનાથી સ્ટાર્ટ કરીને દેશ સુધી એ સફર ચાલતી હોય છે. એટલે હું આને આવી રીતે જોઉં છું, જે ઇન્ટરનેશનલ વુમેન્સ ડેની જે થીમ છે 2026ની ગિવ ટુ ગેઇન, કે સ્ત્રીને એ તક મળવી જોઈએ. અને એ જ્યારે એને એ તક મળશે તો પ્રકૃતિનું સંચાલન એની રીતે બરાબર ચાલશે. પણ એની સાથે સ્ત્રીઓને પણ કહીશ કે તકની રાહ પણ નહીં જુઓ.
તમે જ તમારી પોતાની તક ઊભી કરો, એકલા ઊભા રહેવાની તાકાત રાખો. કોઈ ઊભું રહે છે કે નથી રહેતું, કોઈ પ્રોત્સાહન આપે છે કે નથી આપતું, એનાથી કોઈ ફરક નથી પડતો. એ તમારો મૂળભૂત તમારી પ્રકૃતિ છે કે તમે અહીંયા આગળ ખીલવા માટે, સર્જન કરવા માટે તમારો જન્મ થયો છે, અને એ જ ઉદ્દેશ્ય સાથે તમારે બધા જ કામ કરવા જોઈએ. ઈશાની, મને એવું લાગે છે કે ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન કે ફેમિનિઝમ એ પુરુષની સામે ઈગો બેટલ માટે નથી બન્યું. તમારી અંદર તમે એક સ્ત્રી ઓન ઇટ્સ ઓન કેટલી પાવરફુલ છે, કેટલી એનામાં તાકાત છે, એ સ્ત્રીને ખબર હોય જ છે. એટલે કોઈની સાથે કમ્પેરિઝન કરવા કરતાં તમે પોતે જાતે તમારામાં કેટલી સ્ટ્રેન્થ છે એને ડિસ્કવર કરો અને જસ્ટ લુક એટ યોર સેલ્ફ, ધેટ્સ ઇટ. દિવ્યા, બસ ઘણી બધી સ્ત્રીઓને આગળ આવવું છે પણ એમને સપોર્ટ નથી મળતો. તો હું સમાજને એ જ કહીશ કે દીકરીઓને આગળ લાવવા સપોર્ટ કરો. જેટલો સપોર્ટ, જેટલું સન્માન તમે દીકરીઓને આપશો એનાથી ડબલ સન્માન દીકરીઓ તમને આપશે. રુચિકા. જી, ગીવ ટુ ગેઇન, રાઈટ. હવે આપણે જે રીતે એક પ્રોવર્બ જ છે કે કેરિંગ ને રિસ્પેક્ટ જે રીતે આપણે આપીએ તો આપણને મળે છે, રાઈટ. તો તમે હું આપના માધ્યમથી કહીશ કે બધા જ વાલીઓને, પેરેન્ટ્સને કહીશ કે તમે તમારી દીકરીને એટલું સારું ભણતર અને એટલું સારું પ્લેટફોર્મ આપો જે ગિવિંગમાં આવે છે, જેથી એ સારી જગ્યા પર પહોંચી શકે અને સારી વસ્તુ ગેઇન કરી શકે. જે રીતે અમે આપને બધાને જે છે અહીંયા માધ્યમથી આપને બધાને જે બધી અમારી નોલેજ ને અમારું બધીની માહિતી ડિટેલ્સ આપને જે ડિસ્કસ કરી, એ રીતે અમે આપને જેમ સમાજને આપીએ છીએ ને આપને જે સમાજને સોસાયટીને આ બેઝિસ ઉપર જે ગેઇન થાય છે, એ રીતે આપ આપની દીકરીઓને પણ એવું પ્લેટફોર્મ આપો જેથી એને સારી સિચ્યુએશનમાં, એ સારી પરિસ્થિતિ એ ગેઇન કરી શકે. કે સમાજ જે છે તે સ્ત્રીને અવસર આપશે તો તે સમાજને વિકાસ આપશે, તો દેશ આગળ વધશે. તો આજ માટે આટલું જ. ગિવ ટુ ગેઇન.